નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સ્માર્ટ સિટી વડોદરાના કોર્પોરેશન તંત્રના વાહન ચાલકોની બેદરકારી અને અનિયમિતતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ની કચરાની ગાડી ડ્રાઈવરના ખરાબ ડ્રાઇવિંગને કારણે અકસ્માતનો ભોગ બની છે. વડોદરાના વોર્ડ નંબર 12માં કચરો ઉઘરાવવા માટે ફાળવવામાં આવેલી વીએમસીની ગાડી ગતરોજ અકસ્માતનો ભોગ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવર અત્યંત ખરાબ રીતે ગાડી હંકારી રહ્યો હતો, જેના કારણે નિયંત્રણ ગુમાવતા ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર એક મજૂરને શરીરે ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત બાદ હવે વહીવટી સવાલો ઉભા થયા છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે આ મામલે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 12ની હદ વડોદરા શહેરના વિસ્તારો પૂરતી સીમિત છે. તો પછી આ ગાડી કોના આદેશથી કોર્પોરેશનની હદ વટાવીને ચાંપડ ગામ ગઈ હતી? શું સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈના અંગત સ્વાર્થ માટે કે નિયમ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે? ચાંપડ ગામમાં ગાડી કયા કામ માટે ગઈ હતી અને તેની એન્ટ્રી લોગ બુકમાં છે કે નહીં તે તપાસવાનો વિષય છે. ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગાડીને હદ બહાર મોકલનાર જવાબદાર અધિકારી પાસેથી ખુલાસો મેળવવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.